સર્વકારણ સદા રટત દશ શતવદન નિગમયાગમ સદા નિગમયાગમ સદા જય શ્રી ત્વામ નમત સુરશીર્ષ નામી જય શ્રી ત્વામ ભજત મુનિ ભક્ત નિષ્કામ જય શ્રી દાતાર કેવલ્ય ધામી જય શ્રી દાતાર કેવલ્ય ધામી જય શ્રી નારાયણ સર્વકારણ સદા કાળમયા પુરુષ રચત બ્રહ્માંડ બહો રચત બ્રહ્માંડ બહુ હે પરમ પુરુષ તવ દષ્ટિ પામી પરમ પુરુષ તવ દષ્ટિ પામી જય શ્રી નારાયણ સર્વકારણ સદા હોત પાલન જાવ પ્રકૃતિ ભંગ કરી હોત પાલન પ્રલય તવ પ્રકૃતિ ભંગ કરી જય શ્રી સર્વેશ્વર અહં નમામી જય શ્રી સર્વેશ્વર અહં નમામી જય શ્રી નારાયણ સર્વકારણ સદા સર્વકારણ સદા જય શ્રી ધર્મેશ જય શ્રી પરમેશ્વર તવ ચરણ શરણ મે આયો પ્રેમાનંદ ગરુડ ગામી આયો પ્રેમાનંદ ગરુડ ગામી જય શ્રી નારાયણ સર્વકારણ સદા જય શ્રી નારાયણ સર્વકારણ સદા સદાનંદ સ્વામી મહારાજ. ફ્રાઈડે છે તો બધાને આમંત્રણ આપ્યું છે. જે કોઈને ટાઈમ હોય બધું હોય તો જરૂર ધૂનમાં પધારજો. કેમ કે મહારાજે આજે વચનામૃતમાં કીધું ને, વચનામૃત નહીં પણ ડૉક્ટર સાહેબે કીધું ને કે પ્રથમનું 17માં હિંમત વગરની વાત નહીં કરવાની કે મારાથી આ થશે, મારાથી આ નહીં થાય. એટલે અને મહારાજે એમાં કીધું કે એને સત્સંગનો બહાર છે એમ જાણવો એમ કીધું. એવી હિંમત વગરની વાત કરે તો એ મહારાજની જે આજે મહારાજનો થાળ બનાવ્યો છે, બહેનોના નામ બોલું છું. વિમળાબેન ડુંગરાણીએ પાપડ અને છાશની સેવા કરી છે. સંજ્ઞાબેન ત્રિવેદીએ ખીચડીની સેવા કરી છે. નેહાબેન પટેલે સુખડીની સેવા કરી છે. અને મારા તરફથી શાકની સેવા કરવામાં આવી છે. અને મધુભાઈ તરફથી આજે બધાને શેરડીનો રસ પ્રસાદીમાં પાવાના છે. તો મહારાજ આ બધા બહેનોને મધુભાઈને ખૂબ ખૂબ સેવા કરવાનું બળ આપે એવી મહારાજ પાસે પ્રાર્થના. આપણે ફ્રાઈડે જે આપણે ધૂન કરીએ છીએ એનો રંગ તો જુદો જ હોય છે. ગમે ત્યારે એટલી બધી મજા આવે છે કે ધૂન શરૂ કરો તો એમ લાગે કે 5 મિનિટમાં પૂરી થઈ ગઈ. એટલે આપણે એમ માનવાનું કે આપણી સાથે મહારાજ
બેઠા જ હોય છે ધૂનમાં. તમે મહારાજ સામે જોવો તો એટલા મનમાં હસતા હોય આપણે ધૂન કરીએ ત્યારે. એટલે મહારાજને એટલા બધા ભક્તો એટલા બધા તાનથી ધૂન કરતા હોય તો એમને આવવું જ પડે, કેમ કે મહારાજે એનું બિરુદ આપ્યું છે આપણને. એટલે નેક્સ્ટ વીકે આપણે સેટરડે સત્સંગમાં આવે અને ભગવાનનું ભજન કરે. જય સ્વામિનારાયણ. ઓયા કહી દે પછી ધૂન કરીશું. ક્યાં ગયા યાર વાત કરતી કરતી ક્યાં પછી પ્રભુ